હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દૂધના પેંડા, એ પણ દેશી ચૂલા ઉપર। તો દૂધના પેંડા બનાવતા ખૂબ જ સમય લાગે છે, પણ ખાવામાં પણ એટલા મીઠા લાગે છે। તો એમના માટે આજે તો આપણે દેશી ચૂલા ઉપર પેંડા બનાવવાના છે। તો એમના માટે મારા દાદી સાસુ અને મારા સાસુ બંને ચૂલો પ્રગટાવે છે। આ દેશી ચૂલા ઉપર ખૂબ જ ઝડપથી પણ પેંડા બની જાય છે। જે આપણે ઘરે ગેસ ઉપર બનાવતા હોઈએ એનાથી આમાં અડધો સમય લાગે છે। તો તેમના માટે અમે ચૂલા ઉપર એક બકડિયું મૂકી દીધેલું છે અને તેમાં અમે લગભગ 4 લીટર જેટલું દૂધ એડ કરેલું છે। તો આ રીતે આપણે બધું જ દૂધ એડ કરીને સારી રીતે ચલાવતા રહેવાનું છે। સાઈડ પર થોડી થોડી મલાઈ આવવા લાગે ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે। અને આ ચૂલા ઉપર આપણે ધીમા તાપે જ બનાવવાનું છે। એકી સાથે આપણો જે તાપ છે તે આવવા લાગશે તો આપણા પેંડા નીચેથી દાજવા લાગશે। તો આ રીતે મારા સાસુ અને દાદી સાસુ બંને ચૂલા ઉપર પેંડા બનાવે છે। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે ઉકળવા લાગી ગયું છે। તો આ રીતે ધીમા હાથે આપણે દૂધને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે। અને એમાં અમે 4 લીટર દૂધમાં 5 વાટકા જેટલી ખાંડ એડ કરેલી છે। આ તેમનું માપ પરફેક્ટ છે। તો આ રીતે આપણે 5 વાટકા જેટલી ખાંડ એડ કરવાની છે। પછી તો તમે જેવું ગળપણ ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો। અને ત્યારબાદ અમે અહીં દૂધનો માવો પણ બનાવેલો હતો, તેને પણ એડ કરવાના છીએ દૂધની અંદર। જો આ માવો બનાવીને તમે પહેલેથી રાખ્યો હશે તો પેંડા બનતા ખૂબ જ ઝડપથી બની જશે અને વાર પણ નહીં લાગે। જો નકરા દૂધના પેંડા બનાવશો તો ખૂબ જ ટાઈમ લાગશે। તો આ રીતે આપણે દૂધ અડધું સારી રીતે ઉકળી જાય ત્યારબાદ ઉપરથી આ રીતે આપણે જે દૂધનો માવો બનાવેલો છે તેને એડ કરવાનો છે। તો સારી રીતે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે। આમ તો બધી જ રસોઈ જાતે જ બનાવતી હોઈ છું, પણ આ અમારે દૂધના પેંડા બનાવવાના હતા એટલે મારા સાસુ અને દાદી સાસુ બંને બનાવતા હતા અને હું બધું જ સારી રીતે જોતી હતી કે કઈ રીતે આપણે ચૂલા ઉપર પેંડા બનાવવા। અને ત્યારબાદ પછી મને એમ થયું કે લાવો થોડીક વાર હું પણ બનાવું। મેં ક્યારેય ચૂલા ઉપર એક પણ રસોઈ બનાવી નથી, તો મને પણ એમ થયું કે ચાલો આપણે થોડી વાર શીખવું જરૂરી છે કે ચૂલા ઉપર કઈ રીતે બનાવાય। તો આ રીતે આપણે જેવું સહેલાઈથી દેખાય છે કે ચૂલા ઉપર રસોઈ સહેલાઈથી બની જાય એ પણ બનતી નથી, એમાં પણ ખૂબ જ ધુમાડો લાગે છે। જ્યારે આપણે ગામડે જઈએ ત્યારે ચૂલા ઉપરની રસોઈ આપણને ખૂબ જ ભાવતી હોય છે, પણ ચૂલા ઉપર બનાવવી ખૂબ જ મુશ્કેલ છે। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ થોડું થોડું થિકનેસમાં આવવા લાગ્યું છે। જેમ જેમ ગરમ થતું જશે એમ તમારે સાઈડ પર કણીદાર મલાઈદાર આ રીતે દૂધ બનવા લાગશે અને ઉપરથી આ રીતે બબલ્સ બનવા લાગશે। જો તમારા બબલ્સ આ રીતે બનવા લાગશે એટલે તમારે સમજી લેવું કે આપણા પેંડા બનવા આવી રહ્યા છે। તો ખૂબ જ ચલાવતા રહીએ અને ચલાવતા ચલાવતા આ રીતે થિકનેસ આવી જાય ત્યાં સુધી આપણે પેંડાને ચલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું પેંડાનું બેટર બની ગયું છે અને ત્યારબાદ તેને પૂરા બકડિયામાં આપણે સારી રીતે ફેલાવી લેવાનું છે અને 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા રાખી દેવાનું છે। અને આપણું બેટર ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે ગોળ લુવા વાળી લેવાના છે મીડિયમ સાઈઝમાં। તો તમે જોઈ શકો છો કે આપણા પેંડા સરસ રીતે બની રહ્યા છે। તો આવી રીતે આપણે બધા જ પેંડાને રેડી કરી લેવાના છે। આ પેંડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। વાર તો ખૂબ જ લાગે છે બનાવતા,
પણ ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. ત્યારબાદ આપણે પહેલાંના સમયમાં આ રીતે શાકભાજી જોખવામાં જે વજનિયું લેવામાં આવે છે તેને આપણે આ રીતે ઉપરથી ડિઝાઇન પાડી લેવાની છે. તો ગામડે જ્યારે આપણે કોઈ પણ લોકો પેંડા બનાવે ને ત્યારે ઉપર આ વજનિયાથી જ ડિઝાઇન પાડતા હોય છે. તો આ પેંડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો.